નમસ્કાર મિત્રો, ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત ગાગલહેટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 ઓગસ્ટે જંગલમાંથી મળી આવેલા મહિલાના શબના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। મૃતકની ઓળખ ખેડા મરવી મુર્દાના રહેવાસી વાજિદની પત્ની ઇમરાનના તરીકે થઈ છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થયા બાદ પોલીસે તપાસ તેજ કરીને ઇમરાનના પ્રેમી અને પાડોશી શબદાદ જોગીની અટકાયત કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોલીસના જણાવ્યા અનુસાર ઇમરાન અને શમજાદ વચ્ચે છેલ્લા 7-8 મહિનાથી અનૈતિક સંબંધો ઇમરાના સુટમલ સ્થિત અને એક દવા કંપની ફેક્ટરીમાં કામ કરતી હતી અને શમશાદ તેને બાઇક પર લેવા મૂકવા જતો હતો। આ દરમિયાન ઇમરાનની પુત્રી આમરીનના લગ્ન નક્કી થયા હોવાથી તે શમરાજ પાસેથી સતત પૈસાની માગણી કરી રહી હતી, જેને લઈ બંને વચ્ચે અવારનવાર વિવાદ શરૂ થયો હતો। આ ઉપરાંત શમશાદને શંકા હતી કે ઇમરાનના ઉફદ કેશવ નામના અન્ય એક વ્યક્તિ સાથે પણ સંબંધ છે। પૈસાની સતત માંગ અને આ પરેશાન થઈને શમશાદે ઇમરાનને રસ્તામાંથી હટાવવાનું ખોફનાક ષડયંત્ર રચ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।